હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાયને. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. અને આજે તો પીઓપી વાળા આવવાના હે ને ચાલુ કામ કરવાનું અને સિટીમાં જવાનું હે. એક કામ હે, હજી તો 9:09 થયા હે, 11 વાગે જવાનું હે. તો ત્યાં સુધીમાં મારે બધું ઘરનું કામ પતાવવાનું, વિક્રમને ત્યાં સુધી ઓફિસનું કામ પતાવવાનું હે. પતાવવાનું તો નહીં પણ કરવાનું હે, એટલી વારમાં તો ન પતે. લો કપડાં હજી હકેલવાના બાકી છે અને ટીવી જો અહીંયા ટીપાઈ ઉપર સેટઅપ કર્યું છે. ઉપર તો કાંઈ લગાડ્યું નથી, હવે 2-3 મહિના હાટું છે. બીજું બધું અહીંયા જેમ તેમ મૂકી દીધું છે. આ ટેબલ આપણું નથી, મકાનવાળાનું છે, એટલે આમનામ રાખ્યું છે. એની ઉપર બધી વસ્તુ મૂકી દીધી છે. અને અહીંયા જો રસોડાનું બધું જેટલું ખાનામાં હમાણું એટલું મૂક્યું, ને બીજું બધું બહાર આમનામ રાખી દીધું. અને મંદિર અહીંયા રસોડામાં રાખી દીધું છે. હજી નાસ્તોય બાકી છે, તો નાસ્તા પાણી કરી લઈએ અને પછી જવાનું છે સિટીમાં. તો ત્યાં સુધીમાં કામ પતાવી લઈએ. મારો અવાજ તમને થોડોક અલગ લાગતો હશે, કેમ કે શરદી થઈ ગઈ છે. 2-3 દિવસથી થઈ ગઈ છે, હવે તો મટવા આવી છે. 3-4 દિવસથી થઈ ગઈ હતી. તો હાલો હવે ફટાફટ બધું કામ કરી લઈએ. હાલો નીકળતા 12 વાગી ગયા છે. હવે જાય, મોડું થઈ ગયું છે. 12 વાગે તો ત્યાં પહોંચી જવાનું હતું. હાલો હવે ફટાફટ નીકળી જાય, કેમ કે છેલ્લે નીકળતા હતા ને ત્યાં પીઓપી વાળા આવી ગયા, એટલે થોડુંક મોડું થઈ ગયું. હાલો કામ પતાવી લીધું છે. પૈસા આપ્યા અને ફ્રૂટ થોડુંક લઈ લીધું છે ને વિક્રમે નારિયેળ પાણી પી લીધું છે. આમ જોવો ઓલો પણ ઈ આ ફૂલ. મિત્રો કામ પતી ગયું છે ને હવે નીકળી ગઈ ઘરે. બોપલ આવ્યા હતા અમે ટીઆરપીમાં, ફ્રૂટ લઈ લીધા છે. હાલો અને નીકળી મોડું થઈ ગયું છે. હજી રાંધવાનું છે, હજી તો પૂરીને ઘરે જઈને રાંધવાનું છે. હાલો થઈ એક તો હે ને મોડું થઈ ગયું છે ને ઉપર જતા અહીંયા બાકરોલે ટ્રાફિક મળી છે. અહીંયા તો ક્યારેય નથી હોતી. અત્યારે ખરાબ બપોરે ટ્રાફિક છે, બોલો. એક તો 2 વાગી ગયા. હજી તો જઈને ક્યારે બનાવશું ને જમશું ને એવું છે. જો ફૂલ ટ્રાફિક છે આખા સર્કલે. આમથી ટ્રક આવે છે ને આ બાજુથી 4 વ્હીલું ને 2:30 વાગી ગયા છે. પહેલી વાર આટલું ટ્રાફિક જોયું મેં તો અહીંયા બાકરોલે. હવે ઘરે પહોંચી ગયા પહોંચી તો ક્યારના ગયા કલાક પહેલા. એમ આવીને તો મોડું થઈ ગયું હતું. 2:30-3 થઈ ગયા હતા અમે ઘરે પહોંચ્યા ને ત્યાં. એટલે પછી આવીને ફટાફટ જમવાનું બનાવ્યું અને 3:30 હવે 4 વાગ્યા હતી તો જમીન ઊભા થયા. આજ તો બહુ મોડું થઈ ગયું બપોરનું જમવામાં. વિક્રમ જો જમીન અહીંયા કામ કરે છે અને હવે આપણે તો આરામ કરવાનો છે જમીન. તો મિત્રો ફાઇનલી જો પીઓપીનું કામ ચાલુ કરી દીધું છે. અહીંયા પેનલિંગ કામ ચાલુ છે, હોલમાં કરી દીધું છે. અહીંયા ભાઈ કિચનમાં લગાવે છે ત્યારે પેનલ, અને નીચેના રૂમમાં કરી નાખ્યું છે. જોઈ લ્યો, પંખા જે ઉતારવાના બાકી છે, કારીગર આવ્યો નથી. આજે નીચે પૂરું કરી નાખ્યું છે. હવે કાલ કદાચ ઉપરના રૂમમાં ચાલુ કરી દેશે. પહેલાં પેનલ કરશે, પછી એની ઉપર આ પાટિયા ચોંટાડશે પીઓપી. ડિઝાઇન અહીં દોરી નાખી છે કે આ રૂમમાં કેવું બનાવવાનું એની ડિઝાઇન. અહીંયા હોલની ડિઝાઇન દોરી નાખી છે. સારું ઉપાડી લીધું કામ આજ તો 2 જણાએ. જોઈ લો, જમવાનું આવી ગયું ને આમાં જમવાનું આવી ગયું. તો મેં બીજું કઈ નથી બનાવ્યું. ચણા જ શીખા હે બસ. તો બનાવો મેં હમણાં તો કેતા હતા ને હાલશે, એટલે ચણામાં ન હાલે ને બાકી. એટલે મકાઈ બાફી હે, મકાઈની ભેળ હાલશે ને. જોઈએ હજી તો 4 વાગે ખાધું છે. તમને ભૂખ લાગી ગઈ? નક્કી ન કહેવાય મકાઈની ભેળથી થાય ન થાય. ચણા હે, મકાઈની ભેળ હે, એટલું તો બહુ કહેવાય. ભેળમાં કઈ પેટ ભરાય તો ભેળ એટલે ઓલી મમરાની ભેળ થોડી હે, મકાઈ ભેળ હે, એ તો ભરાય જ જાય. જોઈએ એટલે પછી કઈ રાતે 12 વાગે નહીં બનાવવા.
હા. પેટમાં સેવ નાખી ઓલી ઝીણી ને હા હા હે તો ભરાઈ જાય પેટ. સેવથી ભરાઈ જાય મકાઈથી નહીં ભરાય વાહ સેવ છે એટલે ભાવશે એમ કયો ને બહુ પાકા સેવ હે જોઈએ પેડમાં સેવ વગર નો હાલે. હા હા ટીવી જોતા જોતા એ લીલા ચણા દાબે હે ઓય પીઓપી જોવા જવું હાલો ને ભાજી નથી થયું. પણ જેટલું જી કાંઈ થયું છે એ મેં નથી જોયું હાલો ને હું જોઈ આવ્યો. આ પણ એ તો મને ખબર તમે જોઈ આવ્યા પણ મેં નથી જોયું એમ કહું હાલો ને હાલો આજનું આજ જોતા આવી કાલ કેટલું કરે ખબર નહીં હાલો હાલો બહુ કાંઈ દૂર જવાનું નથી અહીંથી અહીંયા જ જવાનું છે એટલે જ કીધું અત્યારે સાંજે જાય જોવા આજ હું કર્યું જોઈએ હાલો ઓહો માળિયા બનાવી નાખ્યા તો ફ્રેમિંગ એટલે હજી આ પાર્ટી એમાં લગાડશે એમ ને આજે અહીંયા નીચે લગાવ્યું છે હા કાલે ઉપર લગાવશે. આ રૂમમાં કરી નાખ્યું તો પંખા તો ઉતાર્યા નથી તમે જ કહેતા ને પંખા ઉતારવાના પંખા કાલે ઉતાર્યા. ઓહો ઘર તો આખું ગંધારું ગંધારું જોજી તમે કહેતા હતા એ કાંઈ નહીં બગાડે તો જો આ બધું કરી નાખ્યું છે વિક્રમ તો જોવા આવ્યા હતા હું નહોતી આવી એટલે કીધું એક વાર જોતા આવી હું કર્યું છે જો અહીંયા આ ઘોડા પાછળ આ દોરેલું છે ને એ પીઓપીની ડિઝાઇન છે કે હોલમાં આવી કરવાની છે એમ જો આવી બીજી બધી હવન રૂમમાં ડિઝાઇન કરી નાખી છે કે અહીંયા આવી કરવાની છે 2 મિનિટમાં જોઈ લીધું છે પાછા વૈયા જઈએ હવે મોડું 11:30 થઈ ગયા છે હુઈ જાય કાંઈ લેવું એવું કહે ઓલા પાટિયા લગાડશે અહીં જે એવા માળિયા જેવી ફ્રેમો કરી નાખી છે હાલો આ 12માસીમાં ફૂલ સારા ખુલે છે જો એકારે કેટલા બધા જમીન નવરા થઈ ગયા હી વિક્રમને મકાઈની ભેળ ખવડાવી દીધી છે એમાં જ આજનું સાંજનું જમવાનું કરી નાખ્યું છે કેમ કે 4 વાગ્યા બપોરનું જમ્યા હતા તો કાંઈ બહુ ભૂખ હતી નહીં તો જમી લીધું છે નવરાઈ થઈ ગયા હી અને પીઓપી કેટલું કર્યું છે હું કાંઈ એવું જોવા ગયા હતા અને આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ ચાલો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આવતા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ.